હેલો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત છે આપણે એક ઓર નવા વિડીયોમાં. તો તમારું સ્વાગત છે ગુજરાતી બાગાજીકીમાં. આપણે વાડી આવી ગયા છે. આપણે ઉપરની સાઈડ જઈએ છીએ. આ છે આપણી વાડી. ચણા માટે પાળા બાંધી દીધા, હવે કોરવણ કરવાનું છે કાલથી. તો આ છે આપણી વાડી. ચણા વાવવાના છે, તેના માટે કોરવણ કરવા માટે પાળા નાખી દીધા છે. આપણે ઉપર જઈને ધોરિયો બનાવવાનો છે, ત્યાં જઈએ છીએ. આ છે કંઈક આપણી વાડીનો નજારો. આપણે આવી ગયા છે રેજા લેવા માટે. રેજા લઈને આપણે ત્યાં પાથરવાના છે. તો મળીએ રેજા પાથરીને. ફાઇનલી રેજાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે જઈએ છીએ ગુણિયા લેવા માટે. આપણી ડુંગળી આ છે આપણે ડુંગળીનો રોપ છોપવાનો. બાચકું લઈને આપણે જવાના છે આગળ. એક જ અહીંથી પણ લીધું છે. આ બાચકા આપણે જ્યાં રેજા પાથરા હતા લઈ જવાના છે, ધોવાઈ ન જાય તે માટે. આ છે આપણી ડુંગળી. રેજા પાથરી દીધા ને વાડી બાંધવાનું કામકાજ હજી શરૂ છે. મોટભાઈ તે કામ કરે છે ને મારું કામ છે મોટર શરૂ કરવાનું અને કોરવણ સ્ટાર્ટ કરી દેવાનું. સૂર્યના પ્રકાશને લીધે બરાબર આવતું નથી રિઝલ્ટ. વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. આપણે જે બાચકા લાવ્યા તેમાંથી એક બાચકું અહીંયા રાખ્યું છે, જેથી નાકું ના ધોવાય, અને બીજું બાચકું રેજા ઉપર લગાવ્યું છે, જેથી ત્યાં પાળી છે ત્યાં ના ધોવાય. ફાઇનલી અહીંયા સુધી વાડી બંધાણી છે. હજી અહીંથી કોરવણ સ્ટાર્ટ કરવાનું છે. જે આગળના ત્યારા છે તેમાં ડુંગળીનો રોપ છે તે ચોપવાનો છે, તેના માટે રાખેલા છે. આપણે જઈ રહ્યા છીએ મોટર શરૂ કરવા માટે. કોરવણ સ્ટાર્ટ થઈ ગયું છે આપણી વાડીમાં. પહેલાં ત્યારામાં પાણી અત્યારે જાય છે. આપણે જવાનું છે ઝૂંપડીએ આરામ કરવા માટે થોડા સમય માટે.